રથયાત્રા કેમ નીકળે છે? ચાલો આજે જાણીએ ભગવાન જગન્નાથની રસપ્રદ પૌરાણિક કથા. ભગવાન જગન્નાથ કોણ છે? ભગવાન જગન્નાથ એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની સાથે મોટાભાઈ ભગવાન બળભદ્ર અને બહેન સુભદ્રાની પણ પૂજા કરવામાં આવે છે. આ ત્રણેય સ્વરૂપો પુરીના જગન્નાથ મંદિરમાં બિરાજમાન છે. ભગવાન જગન્નાથનું સ્વરૂપ અનોખું કેમ છે? લોકપ્રિય પરંપરા અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાનની મૂર્તિ બનાવી રહ્યા હતા. વિશ્વકર્માએ શરત મૂકી હતી કે કામ પૂરું થાય ત્યાં સુધી દરવાજો ખોલવો નહીં, પરંતુ રાજાએ ઉતાવળમાં ભગવાનનો દરવાજો ખોલી દીધો અને ભગવાને એ જ સ્વરૂપમાં બિરાજમાન રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. રથયાત્રાની શરૂઆત કેમ થઈ? પરંપરાગત માન્યતા અનુસાર દર વર્ષે ભગવાન જગન્નાથ, ભગવાન બળભદ્ર અને દેવી સુભદ્રા પોતાના મુખ્ય મંદિરથી ગુંડિચા મંદિર સુધી રથમાં વિહાર કરવા જાય છે. આ યાત્રા ભગવાનના ભક્તો સાથેના પ્રેમ અને મિલનનું પ્રતીક માનવામાં આવે છે. ગુંડિચા ભગવાનનું મંદિરનું મહત્વ શું છે? ગુંડિચા મંદિરને ભગવાનનું ઉનાળુ નિવાસસ્થાન માનવામાં આવે છે. ભગવાન અહીં લગભગ 7 દિવસ સુધી નિવાસ કરે છે. ત્યારબાદ તેઓ ફરી પોતાના મુખ્ય મંદિરે પરત ફરે છે. આ પરત ફરવાની યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. રથ કેમ ખેંચવામાં આવે છે? માન્યતા છે કે ભગવાન પોતે પોતાના ભક્તો સુધી પહોંચે છે. રથ ખેંચવો એ ભક્તિ અને સેવા, સમર્પણ અને ભગવાન સાથે જોડાવાનો પવિત્ર અવસર માનવામાં આવે છે. આ દિવસે લાખો ભક્તો ભગવાનના દર્શનનો લાભ લે છે. રથયાત્રાનો સાચો સંદેશ: ભગવાન દરેક ભક્ત સુધી પહોંચે છે, પ્રેમ અને સમાનતાનો સંદેશ આપે છે, સેવા અને સમર્પણનું મહત્ત્વ શીખવે છે. ભગવાનને ભવ્યતા નહીં પણ સાચી શ્રદ્ધા અને નિર્મળ ભાવ પ્રિય છે. તો બોલો, જય જગન્નાથ ભગવાન કી જય.